જય સિયારામ સૌને મિત્રો, હું આજે આવી ગયો છું રાપર તાલુકાના સણવા ગામે. ત્યાંના નિવૃત્ત ખેડૂત સાથે કેવી રીતે ખેતી કરે છે તેના વિશે થોડી માહિતી લેશું. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી. કેમ છો કાકા? શું કરો તમે? નિવૃત્ત થઈ ગયા કે હજી કામકાજ કરો? ખેતી હજી ખેતી ચાલુ છે. શું વાવેતર શું કરતા છો તમે? બરાબર. શું મારે શું નામ મળશે કે આપણે કોઈ એવો અલગ પ્રશ્ન મતલબ મોજ છોકી કે તમને મજા દિલથી વાત કરીએ કે જૂનું જૂનવાડી તમને વાત હોય બરોબર છે. અને અહીંયા પછી મૂલ્યનો તો કેવી છે તો મતલબ જનરલ વાત કરીએ તો મૂલ્ય સડતર મળી રહે કેવી રીતે મતલબ મૂલ્ય કામ માટે મળી રહેશે કેવી રીતે મળી જાય? અસર છે ને પછી, કારણ કે રાપરની બાજુ અસર છે, આ બાજુ તમને ખ્યાલ નથી. સિટીમાં એ વસ્તુ કોણ એટલે બીજું ગામડામાં જાણવું જરૂર છે કે અસર ના અસર રહેશે ને. અને પછી તો પેલા પદ્ધતિ ખબર કે આપણે એમને મૂડી જઈને શું કહેવાય ને એ આપણે મૂડી શું કહેવાય એને કહેવાય આપણે મજૂર રાખી. હા ના એમ નહીં, એટલે આપણે બીજા ખેડૂતને જઈએ ને બીજા ખેડૂત ઢાલ પદ્ધતિ છે કે હવે નીકળી ગઈ છે ગામમાં છે ને જી. બસ એ ઢાલ પદ્ધતિ જેવું જોઈએ ને એમાં શું કામ બાબા સારું થતું કામ, કારણ કે જો એ દિલથી કામ કરે ને આપણું એમનું દિલથી કામ કરે અને મૂલ્ય એમની રીતે જ કામ કરતા હોય છે. જય સિયારામ. કેમ છો? મજા શું નામ બાબા તમારું? દેવરાજ મારું નામ. દેવરાજ. મારું નામ પણ દેવરાજ. મીનરાશી. હારો દેવરાજ કરે વાત કરવા મૂળ આગામમાં છો પપ્પા? પેલા આજ ગામના જૂનો પેલા દાદા દાદા બાપાના ગણવાના. બસ ખેતી કરો છો કે ખેતી ખેતી કરો છો? હજી કે ચાલુ છે ખેતી કરો છો? ખેતી હું નથી કરતો, છોકરો કરે. હા એટલે છોકરા કરે તમે આપણે દેખાય નિવૃત્ત કહેવાય. હાલે ચક્કર આટો મારતા હશો હા, કેવી રીતે ખેતી શું પાક બદલી કે સૂચન લેવી દઈ છે. બસ અને ગામમાં કેટલા મંદિર છે આપણે સણવા ગામમાં? મંદિર મોટા આમાં ઘણા મંદિર છે. કોઈ કોમ બાકી નથી કે આ કોમનું મંદિર નથી. બધી કોમ ને એક મંદિર. બધી કોમ તમારા નવા પટેલે પણ એ હત્યું છે. હા એ રીતે પીપરાળાના. હા પીપળા આ તો વચ્ચે વાત આ કરી રીતરાવે રહ્યું હતું. હા 50 મંદિર છે કે તો 50 પાળિયા છે કે બોરા કોઈ કોમ બાકી નહીં કે મંદિર નથી એવું. બરાબર. અને આ સુરત પારી ગુરુજ પારી વાહ ગુરુજ પારીઓ કહેવાય. તમારી રીતે જેવો હોય ઈ જોનવાણી પાઈઓ છે. બરાબર પારીઓ ખૂચ્યો છે. બરાબર. આગળ લોકો એમ કહેતા કે પારીઓ છે, કોઈ કે આમાં ભૂત છે, કોઈ કે આમાં માયા છે. પણ પારીઓ જૂનો છે, અમારા વડીલો કહેતા. વડીલો કહેતા. હા પાકો ઇતિહાસ એનો હજી આખો ઇતિહાસ આપણે જાણતા. મેન વસ્તી બાકી તો ના જાણતા, સન્માન બાબા હોય ને નથી જાણતા. આપણે નથી જાણતા એ નથી કહેવાય ને. હા વસ્તુ કેટલો વર્ષ પૂજા અત્યારે પૂજા કોણ કરે છે પૂજા ખ્યાલ નથી. બરાબર. અત્યારે પૂજા કરીને માથે નાક મંદિર બનાવ્યું છે, હા ઈ તો મેં સાપરું બધું બનાવ્યું છે. બરાબર. ઓમ જોનવાણી પાડ્યું. બરાબર જૂનવાણી પાડી છે પણ એનો પાકો ઇતિહાસ હજી સુધી કોઈ ખ્યાલ નથી. અમારા એક વડીલ હતા ભોપો, એ કહેતા કે પારી એક દી ગામ વાસ બરાબર. દેવ થઈ ગયા. બરાબર. ભોપો કહેતા કે ફરી કઈ ગામ હોય. મામાએ ભોપો કહેતા હા તારે ગામ પેલા ગામ વાહી ગયું બરાબર. હુકમ પછી. બરાબર. આટલી અમને ખબર છે, બાકી લાંબી ખબર કાંઈ નથી. અને મૂળમાં કેટલા વર્ષ પહેલા સ્થાપના આપણે અહીંયા સ્થાપના 7 વર્ષ છે, 8મું વર્ષ હાલે છે. 8 વર્ષ. સરસ. ઘરે અહીંયા નાનું મંદિર તો કે કઈ કાંઈ નહીં, ખાલી પ્લોટ હતો, ખેતર હતું. બરાબર. અમારું મંદિર જૂના ગામમાં હતું. જૂના ગામમાંથી માતાજીની પ્રતિષ્ઠા કરીને અહીંયા લાયા. એને 7 વર્ષ એટલે 8મી સાલ હાલે હતી. બરાબર. 7 વર્ષ અહીંયા કરી નાખ્યા અમે, 7 મંડપ ખોલ્યા. મહોત્સવમાં જે આવતો માતાજીને એ કરી બરાબર. સારું છે ગામમાં, બધું સારું. સંપત્તિ કોઈ વસ્તુથી કોઈ ત્રાસ નહીં, કાંઈ નહીં, બધી હળીમળી રહેવાની. હા અત્યારે સરપંચ અમારા સારા મળ્યા છે, નથુ મહારાજ. ત્યાર પછી અમારા જિલ્લામાં ચૂંટાયેલા છે જયદીપસિંહ. હા જયદીપસિંહ ને કહું અત્યારે આવતો હતો ને જયદીપસિંહ સામેથી મને મેસેજ હવેલી રોડમાં આવ્યો મેસેજ ઇન્સ્ટાગ્રામ મને તો હવેલી આવો પહેલા વાર પરિચય નહીં મારો નાખ્યો કે આવું સણવા સરપંચ સારો છે. સારા મળે છે મને સારા મળે ઇન્સ્ટાગ્રામ મને મેસેજ મેં નાખ્યો ને એટીમાં મને તો આપણે હવેલી આવો કે હવે એમની તો ડાયરેક્ટ ક્યારે કે આપણો હવેલી અંદર બગીચો છે, હા એ મને ખાલી ડેલી છે, બધો એ વિડીયો ઉતાર્યા જેવો છે. હા ના એ તો અમને કીધું હતું કે આવો 100% કારણ કે એ ગરીબ બિલનો બેલી છે, માણસ બહુ સારો છે, ભાવના વાળો છે. બાપા તમને પૂછાવું હું આ વિડીયો બનાવું બરાબર ગામના લોકો સપોર્ટ આપશે કે કેવું મતલબ કે આના ઉપર સપોર્ટ ધીમે ધીમે અને વિષય પર કામ કરે બરાબર કરું છું ને રેડી માણસો ડીપમાં જઈને તમારે કેમ ના મુલાકાત સારું. મારા ગામમાં કોઈ ત્રાસ નથી, કોઈ મુસલમાન હોય, કોલી હોય, હરિજન હોય, કોઈ નો નહીં, બધી ભાઈચારો. હા બસ બસ ભાઈ જીવવામાં મજા આવે. બીજું શું. ભલે ભલે ભલે. જય માતાજી. જય માતાજી. જોવા બદલ આપ સૌનો આભાર. જો સારું લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય સિયારામ.